સુરતના ગોપીપુરા ખપાટિયા ચકલા ખાતે આવેલી શ્રી ચંદા ગૌરી ગોવર્ધન સોનાવાલા મહિલા વિદ્યાલય મંડળ સંચાલિત રાયચંદ દીપચંદ કન્યા શાળા તથા એસજી ઝવેરી ગર્લ્સ હાઈસ્કૂલના બાળ મંદિરના પ્રાથમિક અને માધ્યમિક વિભાગના વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આનંદનો અવસર બેનર હેઠળ આયોજિત આ વાર્ષિક ઉત્સવમાં સંચાલક મંડળના અધ્યક્ષા ભારતીબેન ઝવેરી, કોર્પોરેટર રેશમાબેન લાપસીવાળા, ડોક્ટર મેઘાબેન ભૂતવાલા, હિનાબેન શાહ, દેવ્યાશીબેન ઉપાધ્યાય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। તેમણે વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો। વાર્ષિક ઉત્સવમાં કૃષ્ણ અવતાર, મહાદેવ થીમ, મોબાઈલ થીમ, કોમેડી એક્ટ, જાપાનીઝ થીમ વગેરે કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓએ શાળા પરિવારના શિક્ષકો તથા આચાર્ય ઝંખનાબેન કેતનકુમાર દેસાઈના માર્ગદર્શન હેઠળ તમામ થીમ તૈયાર કરી સ્ટેજ પર રજૂ કરી હતી। વિદ્યાર્થીઓએ રજૂ કરેલા આ તમામ કૃતિઓ ઉપસ્થિત શ્રોતાઓ મન મોહી લીધા હતા। સુરતમાં છેલ્લા 172 વર્ષ જૂની આ સંસ્થાની શાળા છે। આજે આ પરિવર્તન સાથે કદમ મિલાવી અસ્તિત્વ ટકાવી રાખવા સાથે પરંપરાગત જાળવી રાખી છે। શહેરની ઐતિહાસિક એવી આ શાળાના અભ્યાસ કરવો એ પણ એક ગૌરવની બાબત છે। પરંપરાગત રીતે અને ભારતીય સંસ્કૃતિના સંસ્કાર સાથે અદ્યતન શિક્ષણનો સમન્વય આ શાળામાં જોવા મળી રહ્યો છે। મારું નામ ભારતીબેન સુરચંદભાઈ ઝવેરી, હું પોતે એડવોકેટ છું અને મારી જે સંસ્થા છે તેનું નામ છે CGSMB મહિલા વિદ્યાલય મંડળ। આ સંસ્થા 110 વર્ષ જૂની છે। 110 વર્ષથી મહિલા કેળવણી માટે જ કામ કરે છે અને આજે જે રાયચંદ દીપચંદ કન્યા શાળામાં આનંદનો અવસર નામનું વાર્ષિકોત્સવ ચાલી રહ્યો છે, તે સંસ્થાને 172 વર્ષ થયા છે। આ મહિલા વિદ્યાલય મંડળ છેલ્લા 172 વર્ષથી મહિલા કેળવણીને ક્ષેત્રે અગ્રસર છે। સુરત શહેરમાં મહિલા વિદ્યાલયની ચારેય દિશાઓમાં સ્કૂલો છે। આ સ્કૂલ સાથે અમારી બીજી 16 થી 17 સ્કૂલો ઉત્તર દક્ષિણ પૂર્વમાં ચાલે છે। મહિલા વિદ્યાલય મંડળ ફક્ત કન્યા કેળવણી ક્ષેત્રે જ અગ્રસર છે।